જે વિભાગો વહેંચાયા છે એની પણ વાત કરીએ તો સૌથી વધુ મહત્ત્વના જે ખાતા છે તે હર્ષ સંઘવીને ફાળે ગયા છે. ગૃહ અને પોલીસ હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષણ દળ, ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને અખબારી, વાહન વ્યવહાર, કાયદો એટલે કે લો, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, મીઠા અને છાપકામ સહિતના લેખન સામગ્રી સહિતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન, આ તમામ મંત્રાલય હર્ષ સંઘવીના ફાળે ગયા છે. અને ચર્ચાની શરૂઆત પણ કદાચ ત્યાંથી જ થવી જોઈએ. આપણાથી શરૂઆત કરવા માગીશ. હર્ષ નાયબ મુખ્યમંત્રી કેવી રીતે જુઓ છો? પોલિટિકલી જોઈએ તો બહુ સ્પષ્ટ રૂપે દેખાય છે કે એક નાની વ્યક્તિને પરફોર્મન્સના આધારે કદાચ પ્રમોશન મળ્યું છે. નાની એટલે નાની ઉંમર કે કયા પરિપ્રેક્ષમાં નાની? ઉંમર અને અનુભવ બંને રીતે. પણ એના પાછળ ઘણા બધા રાજકીય સમીકરણો દક્ષિણ ગુજરાતના અને પ્રદેશના દેખાઈ રહ્યા છે. સાઉથ ગુજરાતમાં હવે 2 પાવર સેન્ટર થઈ ગયા. તમે સુરતના છો એટલે તમને બી એટલો જ ખ્યાલ છે કે એક પાવર સેન્ટર હતું, હવે એમાં તમે ઊભું કર્યું છે. હવે કોના તરફ કેન્દ્ર સરકાર વધારે નમે છે એ પાવર સેન્ટર વધારે મજબૂત. કયા 2 પાવર સેન્ટર? સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી. એક જમાનો હતો કે ભારતીય જનતા પક્ષમાં આખું દક્ષિણ ગુજરાત કાશીરામ રાણા ચલાવતા હતા. જ્યારથી સી.આરનો ઉદય થયો છે ત્યારથી સી.આર ચલાવતા હતા. હવે હર્ષ સંઘવીનો ઉદય થયો એટલે ભાગલા પડશે, એ સ્પષ્ટ છે. એટલે એનો વિકાસ થયો છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતનું પોલરાઇઝેશન પણ ભાજપમાં બદલાશે. આ તમારો વ્યૂ છે, પણ હું સ્પષ્ટ રીતે કહું છું, કમસે કમ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી માટેની તમારી ગણતરી મારા હિસાબથી ખોટી છે. કારણ કે હું બંનેને જાણું છું, બંનેના સંબંધને જાણું છું. અને હું ફરીથી કહું છું, બહુ બધી અફવાઓ ભૂતકાળમાં પણ થઈ, પણ હકીકત એ છે બંને સિક્કાની 2 બાજુ નહીં, બંને એક જ સિક્કો છે. આપ શું માનો છો હર્ષને આટલી મોટી જવાબદારી, કારણ શું? જુઓ, એ બહુ હું તમારી વાત સાથે સંપૂર્ણપણે સહમત છું. નાની ઉંમર, ઓછો પોલિટિકલ અનુભવ, આ બધી બાબતો છે એનું ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કોઈ બહુ વધારે ગણતરીમાં નથી લીધી. રેવાબા જાડેજાને પણ ધારાસભ્યમાંથી મંત્રી બનાવવા. હર્ષ સંઘવીના કેસની વાત કરીએ તો એમણે કન્સિસ્ટન્ટલી જે પરફોર્મન્સ બતાવ્યું એક ગૃહમંત્રી તરીકે આટલા સમયગાળા દરમિયાન, એનો મને લાગે છે કે એમને સૌથી મોટો બેનિફિટ મળે છે. અને તમે જો નાયબ મુખ્યમંત્રી પદની આ તબક્કે વાસ્તવમાં કોઈ જરૂર હતી નહીં. વિજયભાઈ અને નીતિનભાઈ હતા ત્યારે આપણે સમજી શકતા હતા કે પાવર બેલેન્સ કરવા માટે કર્યું, પણ હર્ષભાઈને નાયબ મુખ્યમંત્રી બનાવવા ઇટ શોઝ કે હવે ભારતીય જનતા પાર્ટી એક સેકન્ડ રેન્ક જે છે એને આગળ લાવી રહી છે. અને આવનારા સમયમાં હર્ષ સંઘવી 2027માં પણ જો ભવિષ્યમાં ભાજપ સત્તામાં આવે તો બહુ એના પછીના સમયગાળામાં હી કુડ બી ઇન ધ ટોપ પોઝિશન. નાયબ મુખ્યમંત્રી પદ જે છે એ હવે મુખ્યમંત્રી પદ તરફ જવાનું આ પહેલું પગથિયું છે એવું હું કહું છું. અને લખી રાખજો કે એવું થવાની સંભાવનાઓ ઘણી છે. આપ શું માનો છો, કારણ શું રહ્યું? અને ખરેખર એક પ્રોપર મૂવ છે એક એ વ્યક્તિ કે જે 2012માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા, યુવા ધારાસભ્ય તરીકે સૌથી નાની ઉંમરમાં, ગૃહ રાજમંત્રી તરીકે સૌથી નાની ઉંમરે બન્યા, અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે પણ સૌથી નાની ઉંમર. હર્ષભાઈ સંઘવીનું એક એવું છે કે સંગઠન અને દરેક મોટા લોકો ભાજપમાં કહીને આરએસએસ કહો, સી.આર. પાટીલ કહો, મોદી સાહેબ કહો, અમિત શાહ સાહેબ, એના સાથે સંકલનમાં નંબર 1 રહ્યા છે. પ્લસ બોલકા અને એક્ટિવ. તમે જોની જે સરકારમાં એક તકલીફ હતી કે લોકોને બીજા મંત્રીના નામ જ નથી ખબર, પણ હર્ષભાઈને ના જાણતું એવું કોઈ વ્યક્તિત્વ નહોતું. એટલે સરકાર માટે જે સરકારનું જે કહેવો ને ફેસ એ હર્ષભાઈ બન્યા હતા. અને બધાની સહમતિ વચ્ચે આ વખતે એટલા સુધી વાત હતી કદાચ એ સીએમ પણ બની જાય. અને જેમ ભાઈએ કહ્યું કે હાલ ભલે રહ્યા પણ ટેકનિકલી કદાચ એમને સ્ટેટ પ્રેસિડેન્ટનું પણ ઓફર થયું હતું, એમાં પણ એમની વાત હતી અને સીએમમાં પણ ચર્ચા હતી. પણ છેવટે જે પણ સરકારે નક્કી કર્યું છે, પણ હર્ષભાઈના પ્રમોશન એ જ કર્યું છે કે સરકારનો એક ચહેરો, બોલતો ચહેરો કે સરકાર કામ કરે છે, એ એમને જે પરફોર્મન્સ છે, એમનું કાર્ય છે, એને બિરદાવવામાં આવ્યું છે અને સારું કામ રહેશે. એમને આપણે ઘણી બધી શુભકામનાઓ આપીએ કે એમને જે સારું કામ કર્યું છે એને આગળ વધારશે, કારણ કે સુરક્ષાની જવાબદારી ગુજરાત માટે બહુ જરૂરી છે. આપ શું માનો છો? કોંગ્રેસ આ પ્રકારનો જે મૂવ થયો, એક હતું કે શિથિલતા આવી ગઈ, નવું કંઈક પહેલીવાર થયું લાંબા સમય પછી, ને હર્ષ સંઘવીને જે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા અને જે મંત્રીમંડળને જે ખાતા આપ્યા છે પોર્ટફોલિયો વિભાજનમાં, એને આપ કેવી રીતે મૂલવો છો? હું માનું છું કે આ જે આજે કેબિનેટ રિશફલ થયું એમાં જે હર્ષ સંઘવી
એને જે જવાબદારીઓ સોંપાઈ છે, એટલે સૌથી વધારે આપણે જોઈએ તો પ્રમોશન એ હર્ષ સંઘવીનો જ કહેવાય. એના કારણો ઘણા બધા હોઈ શકે કે આપણે પ્લેન ક્રેશ જોઈએ કે પેલા મોરબીનો કિસ્સો જોઈએ કે પછી રાજકોટ કે હરણીકાંડ, ચલો એમાં ઇશ્યુઝ ઉઠ્યા, પણ પ્લેન ક્રેશમાં એસ્પેશિયલી એઝ અ હોમ મિનિસ્ટર જે પોલીસ સાથેનું કોર્ડિનેશન ઇન્ટરનેશનલી બી, કારણ કે ઘણા બધા નેશનાલિટીના લોકોએ જાન ગુમાવ્યો હતો પ્લેન ક્રેશમાં, અને જે પોલીસ તરફની જે કામગીરી હતી તે ખૂબ જ સ્મૂધલી કરવામાં આવી હતી, જેનું શ્રેય હર્ષ સંઘવીને મળ્યું હતું. એવી જ રીતે આપણે જોઈએ તો કોમનવેલ્થ ગેમ્સ છે એની માટે અમદાવાદ નક્કી કરવામાં આવ્યું છે, તો સ્પોર્ટ્સનો હવાલો પણ હર્ષ સંઘવી પાસે છે. ઓલિમ્પિક્સ માટે પણ ગુજરાતનું નામ ચર્ચામાં છે ને રિકમેન્ડેશન ગયું છે. એવી જ રીતે આપણે જોઈએ તો ટુરિઝમ, કારણ કે ગુજરાત છે એ ટુરિઝમનું હબ બની રહ્યું છે. આપણે લોથલ જોઈએ કે વડનગર જોઈએ તો હર્ષ સંઘવી આ બધા જે એની પાસે મિનિસ્ટર તરીકે જે પોર્ટફોલિયોઝ હતા એમાં હોમ, ટુરિઝમ, સ્પોર્ટ્સ આ બધામાં એક એણે બહુ પ્રોએક્ટિવ ભૂમિકા ભજવી હતી. અને જેમ પેલા કહેવામાં આવ્યું તેમ એમનું સંકલન એ ખૂબ જ એમની પોઝિટિવ બાબત છે. એ એક યુવા નેતા છે, આઈ થિંક એ 1985માં જન્મેલા છે, એટલે ખૂબ જ નાની ઉંમરના છે એ વ્યક્તિ, 40 વર્ષના જ છે, એટલે એમનું ભવિષ્ય તો ખૂબ જ ઉજળું છે. અને એમનો જે નેચર છે, કોર્ડિનેશન છે અને બીજેપીની આઈડિયોલોજી છે તેની સાથે ખૂબ જ સંકલિત રીતે કામ કરે છે, એટલે હી ડિઝર્વ્સ ઇટ. દીપલબેને કહ્યું કે હર્ષ સંઘવીનું ભવિષ્ય ઉજ્જવળ છે, પણ હર્ષ સંઘવીના નેતૃત્વમાં મારા ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે કે નહીં? રોનકભાઈ, હું હર્ષભાઈને એવી રીતે જોઉં છું કે સિમ્પલ મેન વિથ અ ફોકસ્ડ વિઝન, આ એમની વિશેષતા છે. અને જે વિષય પકડે છે એની પાછળ પડી અને છેક સુધી એને જેને કહેવાય કે એક સોલ્યુશન બેઝડ અપ્રોચ લાવે છે. હવે તમે જે મોટા એપિસોડ્સ ગુજરાતમાં ચેલેન્જિંગ થયા તમે જોશો તો સીએમ સાહેબની સાથે ને સાથે એમની સાથે પગથી પગ મિલાવીને ત્યાં જે તે જગ્યાએ જરૂર પડે ત્યાં હાજર રહ્યા છે, પોતાના પોર્ટફોલિયો સંભાળવાની સાથે. એટલે મને એવું લાગે છે કે જે તમે પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતનું ભવિષ્ય કેવું છે, તો મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈનું અનુભવી જે રાજકારણ છે એ, અને ભૂપેન્દ્રભાઈનો અનુભવી કેટલો જાજો અનુભવ તો નથી બેન, હું સમજુ કોર્પોરેટર હતા, ત્યારબાદ ધારાસભ્ય બન્યા. બીજી વખત છે જે ઇલેક્શન 2022 પહેલાંથી એમની પાસે ચાર્જ હતો અને પછી પણ છે. એટલે દાદાની ઉંમરનો અનુભવને ભૂલશો નહીં. ઉંમરનો અનુભવ અને યુવાનની એનર્જી, યુવાનની શક્તિ, આ બે ભેગા થઈને મને લાગે છે ગુજરાત માટે કામ કરશે. જગનેશભાઈ, હર્ષ સંઘવી એનર્જેટિક છે, બધું બરાબર, પણ એનો મતલબ એ થયો કે 156 નવા લઈ આવ્યા બધા, એ બધામાં હીર તો હર્ષ સંઘવીમાં જ હતું. ના, એવું નથી. દરેકને અલગ અલગ જવાબદારી સોંપાતી હોય છે, પરંતુ જ્યાં સુધી હર્ષભાઈનું પરફોર્મન્સ હતું એ પરફોર્મન્સના આધારે આજે સરકારમાં એમને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી. અને સૌથી નાની ઉંમરના તેઓ છે, અને નાની ઉંમરની અંદર પણ એમને આ બીજી ટર્મમાં એમને મંત્રી તરીકે છે અને અત્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ સોંપવામાં. પરંતુ એમનું જે ગૃહ ખાતું સાથે સાથે જે સ્પોર્ટ્સ અને પરિવહન આ બધાની અંદર એમની જે કામગીરી હતી, અને કિંજલબેને જે પ્રમાણે કહ્યું કે એમને એમના ડિપાર્ટમેન્ટ સિવાયના પણ જે પણ ગુજરાતની અંદર કુદરતી આફતો આવતી હોય, કોઈ પણ આવતું હોય, ત્યારે પણ એ પોતે હાજર રહ્યા હોય છે અને સીએમની સાથે ખભે ખભો મિલાઈને એમણે કામ કર્યું છે. પરંતુ જે પરિવહનની વાત કરો તો નવી એસટી બસો ઇન્ટ્રોડ્યુસ કરવી કે ખેલકૂદની અંદર તમે જુઓ તો કોમનવેલ્થ ગેમને ભારતમાં એમાં પછી ગુજરાતમાં લાવવી, આ બધું કામ જે એમણે જે કરેલા છે એ કાર્યો પણ ખરેખર જોવા જઈએ તો એ એમના સમયગાળાના સારા કાર્યો પણ ગણી શકાય. જો આ ઝાલાબાપુએ જે કહ્યું સુરતમાં 2 પાવર સેન્ટર, મને સમજ ના પડી. તમે તો બંનેને બહુ સારી રીતે જાણો છો, સુરતને જાણો, ઝાલાબાપુને જાણો, CR પાટીલને પણ જાણો, હર્ષ સંઘવીને પણ જાણો. પાવર સેન્ટર ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાનું છે, વ્યક્તિનું પાવર સેન્ટર હોતું જ નથી. અને કાર્યકર્તાના આધારે જ પરિપ્રેક્ષમાં જ પૂછ્યું, બંનેના પરિપ્રેક્ષ્યમાં કાર્યકર્તાના આધારે જ વ્યક્તિ પાવરફુલ ગણાતો હોય છે. બહુ આશા અપેક્ષા હતી તમને કે ભાઈ જે પ્રકારે સ્થિતિ સર્જાઈ હતી, આ તે ઉર્જા નથી. જો ઉર્જા તો આવી ગઈ નવી સંઘવીના રૂપમાં.
જો પહેલાં તો આપણે હર્ષભાઈ સંઘવીને પેનલના બધા જ જે મિત્રો છે એમણે સરસ રીતે એમના વિશે ચર્ચાઓ કરી કે એમનું પરફોર્મન્સ સરસ હતું. ક્યાં સરસ હતું? પહેલાં ગૃહ રાજ્યમંત્રી તરીકે જ્યારે એ હતા, અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ અહીંયા મહિલા પેનલિસ્ટ 2 બેઠા છે. રોજના 3 દુષ્કર્મ સૌથી વધારે એમના શાસનમાં થયા છે. રોજના 3 દુષ્કર્મ. નવરાત્રિમાં કહે કે બહેનો તમે આખી રાત ફરજો અને જ્યાં જે વિસ્તારમાં બોલ્યા હોય ત્યાં જ દુષ્કર્મ થઈ જાય. એવો કિસ્સો ધ્યાનમાં નહીં આવી. બિલકુલ. ક્યાં? આ નવરાત્રિમાં એક પણ એવો કિસ્સો જોવા નહીં મળે. નહીં હોય કદાચ આ નવરાત્રિમાં, કારણ કે બોલ્યા નહોતા આ વખતે એવું બોલ્યા નહોતા કે રાત સુધી બહેનો રમજો. બોલવાથી કોઈને પ્રેરણા થોડી મળે. એટલે જ હું તમને કહું છું, એવી જ રીતે ધારો કે તમે પરિવહન મંત્રી તરીકે તમે વાત કરી તો એમનું પરફોર્મન્સ હશે. નરેન્દ્ર મોદી સાહેબની રેલીની અંદર સામાન્ય પબ્લિકની માટેની જે બસો હતી એ બસો ત્યાં મોકલી હતી. અત્યારે પણ 32 કરોડ રૂપિયા લેવાના બાકી છે રોનકભાઈ. મૂળ વાત એ છે કે મેકિયાવેલી નામનો એક કૂટનીતિક હતો જે મધ્યયુગમાં થઈ ગયો. એણે રાજાઓને કહેતો હતો કે ભાઈ તમારે પબ્લિકને જ્યારે કોઈ પણ વ્યક્તિ દુઃખ અને દોજકમાં હોય ત્યારે તમે એમને બહાર લાવી હોય તો તમારે સર્કસ લાવવા અને સર્કસની અંદર હેરત અંગે જ પ્રયોગો કરવા. આજે આ એક પ્રકારનું સર્કસ જ છે. તમે વિચાર કરો રોનકભાઈ, એક છેલ્લી વાત, તમે બીજી વાર મારી ઓછો સમય લેજો. તમારો પૂરો સમય. હું તમને એક વાત કરું. આપણે નાનપણમાં ગેમ રમતા હતા, અલગ ચલાણું પેલે ઘેર ધાણું. હું અહીંથી કાસ્કરભાઈ જોડે જાઉં, ત્યાં આ બંને બહેનો એકબીજાની જગ્યા બદલાઈ જાય. આ એ જ વસ્તુ છે. આ બંગલાઓનું આદાન પ્રદાન છે અને ગાડીઓનું આદાન પ્રદાન છે. આની અંદર કોઈ પરફોર્મન્સની વાત રહેલી જ નથી. આ તો પેલાને બંગલો મળ્યો હતો, હવે આની મળીએ. આના પછી જો ગુજરાતની અંદર હવે તમારી જોડે 2-2.5 વર્ષ બચ્યા છે. હર્ષભાઈની જ વાત કરીએ તો દુષ્કર્મો ઓછા થઈ જશે. એ કહેતા હતા કે અમે ચમરબંધીને છોડીશું નહીં, તો હવે જેટલા ચમરબંધીઓને પકડવાના બાકી છે એ બધા ચમરબંધીઓ પકડાઈ જશે. ગુજરાતની જનતા આ અપેક્ષા રાખીને બેઠી. ચલક ચલાણું નાનપણના ખેલની વાત કરીને કોમનવેલ્થ ગેમ પણ ગુજરાતમાં આવી. એ તો પેલી બાળપણની ગેમ નથી ને, ઇન્ટરનેશનલ ગેમ છે. આપણને ગર્વ છે કોમનવેલ્થ ગેમ ગુજરાતની અંદર આવી છે. આપણને ગર્વ છે અને એનું આપણે સ્વાગત કરીએ છીએ. એની કોઈ ના નથી. પરંતુ કોમનવેલ્થ ગેમ છે એ હર્ષભાઈના પ્રયત્નોથી આવી હોય. આ તો આપણો દેશ છે, આખો ભારત દેશની જે ડિમાન્ડ. કોઈ વિફળતા થાય તો ક્યાંય મંત્રીની વિફળતા, અને સફળતા થાય તો એનો પ્રયત્ન. આવું તો ન હોય ને, બંને સાઈડ હોય ને. બહુ સારી વાત કરી. તો હું એ જ કહું છું કે જે બચુભાઈ ખાબડવાળી આપણે ઓપનિંગ રિમાર્ક્સની અંદર વાત કરી તો એ વિફળતા હતી, ભ્રષ્ટાચારી હતા એટલે એમને કાઢ્યા. બરોબર છે, બધાનું એવું માનવું છે. તો બાકીના મંત્રીઓએ પણ કંઈક પરફોર્મન્સ એમનું નહોતું. હર્ષભાઈની તમે જ્યારે બધા જ ભેગા થઈને આપણે આરતી ઉતારતા હોઈએ. હું આરતી ઉતારો સર્જાયો નહીં પહેલાં તો. હા, મારે ઉતાર્યું છે ભગવાનની, મારા બાપાની મૂર્તિને ઉતારીશ. કહું છું કે હર્ષભાઈની જ્યારે આરતી ઉતારવાની જેવી અહીંયા આપણે ડિબેટ કરતા હોઈએ એ વખતે આપણે સાચું પણ કહેવું જોઈએ કે ભાઈ એનો મતલબ એમ થયો કે હર્ષભાઈ સિવાયના અત્યારે જેને કાઢ્યા, 16ની અંદરથી 5ને રાખ્યા, 11ને કાઢ્યા, તો એનું પરફોર્મન્સ ખોટું હતું.